ખેરાલુ ભવાની એન્જિનિયર્સ ખાતે કેન્સરના દર્દીઓની સારવાર માટે કેમ્પ યોજાયો હતો। ખેરાલુ ભવાની એન્જિનિયર્સ ખાતે પરેશભાઈ દેસાઈના આયોજનથી કેન્સરના દર્દીઓની સારવાર માટે કેમ્પ યોજાયો હતો। સિદ્ધપુર ચોકડી નજીક જાહેરમાં આ કેમ્પમાં કેન્સરના દર્દીઓની સારવાર મફત કરવામાં આવે છે, જેમાં આ વખતે 170થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો। છેલ્લા 2 વર્ષથી કેન્સરના દર્દીઓની મફત સારવાર અને દવા ઇલાજ કરાય છે। અન્ય હઠીલા રોગોના દર્દીઓના ઇલાજ પણ રાહત દરે કરવામાં આવે છે। રાજકોટના અનામ અખાડાના નાડીવેદ અર્જુનાનંદગીરી મહારાજે દર મહિને 30 તારીખે આવી દર્દીઓની સારવાર કરે છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સંજુ બાબા સાથે ફારૂક મેમણ, ખેરાલુ। નારાયણ આપણે હર મહિનાની 30 તારીખે પરેશભાઈને ત્યાં ખેરાલુની અંદર કેમ્પનું આયોજન રાખવામાં આવે છે અને આજે તો પ્રભુ 220 દર્દીઓના નામ નોંધાણા। એમાં 185 આસપાસ કેન્સરના દર્દીઓ હતા, જેણે લાભ લીધો। દવાથી બહુ સારા એવા પરિણામ છે અને સાથે સાથે હવે તો ચોમાસાનો સમય આવે છે, પણ છતાં પરેશભાઈની કામગીરી એવી છે કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ કરે છે। માટે આજનો કેમ્પ સંપૂર્ણ રીતે શાંતિથી પતી ગયો છે અને પરેશભાઈ તરફથી હર મહિનાના કેન્સરના દર્દીઓ માટે એમના તરફથી કંઈક ને કંઈક યોગદાન આપે છે। આજે બેન આવ્યા છે અને બેન તરફથી પણ કાયાકલ્પને કંઈક ને યોગદાન મળતો રહે છે। ઓમ નમો નારાયણ। બેનને થાઇરોઇડની તકલીફ હતી અને ઘણા સમયથી આપણી દવા લે છે, થાઇરોઇડમાંથી એકદમ મુક્ત થઈ ગયા છે પ્રભુ। ઓમ નમો નારાયણ। દર મહિનાની 30 તારીખે પરેશભાઈને ત્યાં ખેરાલુની અંદર કેમ્પનું આયોજન રાખવામાં આવે છે અને આજે તો પ્રભુ 220 દર્દીઓના નામ નોંધાણા। એમાં 185 આસપાસ કેન્સરના દર્દીઓ હતા, જેણે લાભ લીધો। દવાથી બહુ સારા એવા પરિણામ છે અને સાથે સાથે હવે તો ચોમાસાનો સમય આવે છે, પણ છતાં પરેશભાઈની કામગીરી એવી છે કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ કરે છે। માટે આજનો કેમ્પ સંપૂર્ણ રીતે શાંતિથી પતી ગયો છે અને પરેશભાઈ તરફથી હર મહિનાના કેન્સરના દર્દીઓ માટે એમના તરફથી કંઈક ને કંઈક યોગદાન આપે છે। આજે બેન આવ્યા છે અને બેન તરફથી પણ કાયાકલ્પને કંઈક ને યોગદાન મળતો રહે છે। બેન ઓમ નમો નારાયણ। બેનને થાઇરોઇડની તકલીફ હતી અને ઘણા સમયથી આપણી દવા લે છે, થાઇરોઇડમાંથી એકદમ મુક્ત થઈ ગયા છે પ્રભુ। ઓમ નમો। હર મહિનાની 30 તારીખે ખેરાલુની અંદર કેમ્પનું આયોજન રાખવામાં આવે છે। પરેશભાઈ પણ સાથે છે અને આ ભાઈ આવ્યા હતા। હવે એની કેવી તકલીફ હતી અને એને એ કેમાંથી આમ એકદમ એમાંથી નીકળી ગયા બારું, એ પોતે એ વાત કરીને આપણને સમજાવશે। શું નામ છે તમારું પ્રભુ? જગદીશભાઈ અંબાલાલ ઝાલા। ક્યાં રહેવાનું? હરણિયાવ, જિલ્લો અમદાવાદ, તાલુકો દસકોઈ। શું થયું તમને? જીભમાં ચોદી પડી હતી મોટી। કેવી ચાંદી હતી? 3 ઇંચ। બતાવો તમારા મોબાઈલમાં કઈ રીતની હતી ચાંદી? એટલે જીભ ખવાઈ ગઈ હતી? જીભ પૂરી ખવાઈ ગઈ। પછી શું થયું? પછી આપણી જે પેલી ગોળી હોય, પહેલા તકલીફ શું થતી હતી? પહેલા પાણી પણ નાખી શકાય, ખવાય પણ નહીં। ખાવું તો આમ ઊંધું પડી જવાય। ખવાય અને પેલું કૂતરાને જીવડા મૂક્યાને કેવું ડોચો કાઢે એવી ડોચો થાય। આ બધું તો મારું મગજ પેલે થઈ ગયું। ઊભું ના રહેવાય, ઊભું રહે તો ડોઝ મૂકવી પડે। અહીંયા તમે બધા હોય તો પકડી રાખવો પડે, ભાગી જવું તો એવું થઈ જતું હતું। એની જગ્યાએ તમારી દવા જ્યારથી લીધી ત્યારથી એકદમ શાંત થઈ ગયો। કેટલા મહિનાથી દવા લો છો? 4 મહિનાથી। 4 મહિના? 4 મહિનાથી 4 મહિના। વચ્ચે કઈક ઓપરેશન કરવા ગયા હતા? હા, ઓપરેશન કરવા જાય તો પણ પાછો આવતો રહ્યો। નથી કરવું ઓપરેશન? નહીં કરાવું એમ। ઓપરેશનમાં રિપોર્ટમાં નોર્મલ આવે એમ। આજે પ્રભુ તમે ખાઈ શકો છો? હા, ખાઈ શકું, કમ્પ્લીટ ખાઈ શકું, નોકરી દઉં છું અને બધું એકદમ બધું એકદમ મોટો બોલો તો અને જીભ એકદમ રેડી થઈ ગઈ। આમ બહાર કાઢો જીભ। આમ તો જોવાની જીભ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે। શું નામ છે પ્રભુ તમારું? જગદીશભાઈ અંબાલાલ ઝાલા। અરે વાહ જગદીશભાઈ, તમે તો આ કેન્સર માંથી એકદમ બહાર નીકળી એકદમ ગયા। બહાર આવી ગયા। મજા આવી ગઈ છે? હા, મજા આવી ગયા। ન આશા છોડી દીધી હતી કે હવે પતી આપણે જીવન આશા હા, છોડી દીધી? જીવવાની આશા આજે એક નવું જીવન મળ્યું। આજે નવું જીવન મળી ગયા। એ આ પરેશભાઈ થકી મળ્યું ને, કેમ કે આ પરેશભાઈ ના કેવા થકી આપણે અહીંયા કેમ્પ રાખીએ છીએ અને પરેશભાઈ જો અહીં ન હોય, તમને કેમ્પ ન રાખ્યું હોય તો તમને તમારું મૃત્યુ નજીક હતું। હા, 16 તારીખે જાન્યુઆરીની 16 તારીખે પરેશભાઈને પહેલો ફોન મેં કર્યો હતો કે આપણે આ દવા લેવાથી શું ફાયદો થાય મને, તો 30 તારીખે આવી ગયો તો 30 તારીખે અહીંયા આવી ગયો। તો પ્રભુ આ છે મારી આયુર્વેદની તાકાત। બેસરી પંચ દશનામ જૂના અખાડા વેદ અર્જુનાનંદગીરી મહારાજ, આયુર્વેદ સાથે અને સનાતન ધર્મ સાથે જોડાયેલો સાધુ છું। કેન્સરના દર્દીઓને અમારા સુધી એકવાર મુલાકાત પ્રભુ કરો। બસ આપનો બધાનો સાથ અને સહયોગ ચાહીએ। ઓમ નમો નારાયણ। ઓમ નમો નારાયણ।